જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું મીઠી ભાખરી બનાવીશું, એ બી ગોળમાંથી બનાવીશું। એકદમ બિસ્કિટ જેવી બને છે। કોઈ પણ ખાટા અથાણા ગળ્યા અથાણા સાથે તમે ટ્રાવેલિંગમાં આ ભાખરીને લઈ જઈ શકો છો। અને હવે પછી તો આ રક્ષાબંધન પછી ઘણા બધા તહેવાર શરૂ થઈ રહ્યા છે, મતલબ કે સાતમ આઠમ આવે છે, ભગવાનનો જન્મ થતો હોય છે અને સૌરાષ્ટ્રમાં આ રીતે ગળ્યા થેપલા બી બનતા હોય છે ગોળમાંથી। પણ આપણે એ બી બનાવીશું, પણ સૌથી પહેલાં આપણે અહીંયા ભાખરી બનાવી છે। ભાખરી એકદમ બિસ્કિટ જેવી બને છે ગોળમાંથી બી। વધારે પડતું તમે ખાંડવાળું ન ખાવા માંગતા હો અને મીઠું ખાવું હોય તો જરૂરથી આ ભાખરીને બનાવજો। જુઓ, જરા બી આ ભાખરી છે ચવડ નથી બની ફ્રેન્ડ્સ, જોઈ લ્યો એકદમ ક્રિસ્પી। જે રીતે બિસ્કિટને આપણે તોડતા હોય એવી જ આ ભાખરી તૈયાર થઈ જાય છે। સારું એવું મોયણ નાખવાનું છે અને આપણે અહીંયા બહુ થોડી વસ્તુમાં બી તમે ભાખરીને બનાવી શકો છો। ફક્ત ખાલી તમારા ઘરમાં રેગ્યુલર ભાખરીનો લોટ પડ્યો હોય તો આ રીતે જોઈ શકો છો। ચૂરમાના લાડુ આ રીતે એકદમ સરસ દરદરા હોય છે, એ જ રીતે આનો ભૂકો તૈયાર થઈ ગયો છે। હવે આપણે અહીંયા મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સમાં ભાખરીનો લોટ 200 ગ્રામ જેટલો લીધો છે અને પોણી વાટકી જેટલો ગોળ કાપીને લીધેલો છે। હવે આપણે ગોળનું પાણી બનાવવાનું છે, તો જેટલો ગોળ લીધો છે એટલું જ અહીંયા મેં પાણી લીધું છે। જુઓ, પોણી વાટકી જેટલું પાણી લીધું છે। આગળ આપણે જરૂર પડે તો સાદું પાણી બી ઉમેરી શકીએ છીએ, પણ પહેલાં પાણી ઓછું આપણે કરવાનું, વધારે પડતું નહીં કરી દેવાનું। તો જુઓ, સારું એવું પાણી, કોઈ ચાસણી નથી બનાવવાની, ફક્ત ગોળને ઉકાળી દેવાનું છે। આપણું ગોળનું પાણી સારું એવું બની ગયું છે અને હવે આપણે એને ચાળી અને સાઈડમાં મૂકી દેવાનું છે। હવે આપણે ભાખરીનો લોટ લીધો છે એને ચાળી દેવાનો છે। આ જે ગોળનું પાણી કર્યું છે એનાથી જ આપણે ભાખરીના લોટને બાંધવાનો છે। તો જુઓ, એકદમ સહેલી રીતથી આ ભાખરી હર ઘરમાં બનતી હોય છે। અને બીજી કંઈ પણ તમને ગળ્યું ખાવાનું મન થાય કે બહાર જતા હો તો જરૂરથી આ તમે ભાખરીને બનાવી શકો છો। સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને 1 ચમચી જેટલા તલ ઉમેર્યા છે। તલ ઓપ્શન છે, પસંદ હોય તો ઉમેરી શકો છો, સિમ્પલ ભાખરી બી તમે બનાવી શકો છો। હવે આપણે અહીંયા મોયણ સારું દેવાનું છે। જેટલી ક્વોન્ટિટીમાં તમારો લોટ હોય એટલા પ્રમાણમાં તમે અહીંયા મોયણ મતલબ તેલ ઉમેરી શકો છો। તો 3 ચમચી જેટલું મેં અહીંયા તેલ ઉમેર્યું છે। હવે તેલ છે, મીઠું નાખ્યું છે અને લોટ સાથે એકદમ સારું બધું મિક્સ કરી દેવાનું છે। જે લોટ છે એના કણે કણમાં આ રીતે તેલ છે બેસી જવું જોઈએ। હવે ગોળનું પાણી જે આપણે પોણી વાટકી કર્યું છે એને આ રીતે થોડું થોડું પાણી નાખીને આપણે લોટને બાંધતું રહેવાનું છે। મતલબ કે એક સામટું પાણી નથી ઉમેરી દેવાનું। જુઓ, મુઠ્ઠીમાં મેં થોડું પાણી લીધું, ફરી આ રીતે મિક્સ કરતી જઈ છે। હવે મારું પોણી વાટકી ગોળનું પાણી છે એ પતી ગયું હતું, ઉપરથી અહીંયા તમે થોડું વધારે લઈ શકો છો। જુઓ, આ રીતે મારું ગોળનું પાણી પહેલેથી મેં ઓછું જ બનાવેલું હતું, જેથી કરી અને તમે ઉપરથી થોડું પાણી વધારે લાગે તમને કે ઓછું થઈ ગયું છે તો ઉમેરી શકો છો। અને લોટને આપણે અહીંયા ઢીલો નથી રાખવાનો, એકદમ ક્રિસ્પી બિસ્કિટ જેવી ભાખરી બનાવવાની છે। તો જુઓ, સારો એવો કઠણ લોટ બંધાઈ ગયો છે। હવે હું લોટને અહીંયા થોડો ચોપર પર લઈ લઈશ। આટલું પાણી બચ્યું છે, મારો કહેવાનો મતલબ એ હતો, મેં સેજ જ એક પાણી અત્યારથી ઉપરથી લીધેલું છે, બાકી પરફેક્ટ માપ સાથે મારું પાણી બી ગોળનું બની ગયું છે। હવે ચોપર ઉપર સારું એવો લોટને મસળવાનો છે। પાણી ઓછું છે, લોટ કઠણ છે આપણો, તો જેટલો તમે કઠણ લોટને આ રીતે મસળશો એટલી જ ભાખરી છે એકદમ સોફ્ટ થશે। બિસ્કિટ જેવી તો થાય જ છે, પણ ચવડ નહીં બને જે કઠણ લોટ રાખવાથી ફ્રેન્ડ્સ। એકદમ બજારમાં જે આજકાલ તો ભાખરી બહુ મળતી હોય છે ટ્રાવેલિંગની, અલગ અલગ પ્રકારની, તો આપણા ઘરની સામગ્રીથી જ આપણે અહીંયા જે આ ભાખરી છે એ બનાવી શકીએ છીએ। હવે સારો એવો લોટ છે મસળાઈ ગયો છે અને હવે આપણે એના લોવા પાડી દીધા છે। અહીંયા મેં એક કિનારી ફાટી જાય એવી બી બનાવી છે અને 1-2 શેપ આપીને બી બનાવી છે। એમાંથી તમને જે પસંદ આવે એ તમે અહીંયા ભાખરીને બનાવી શકો છો। નાની મોટી જેવી તમારા ઘરમાં તમે બનાવતા હો એ રીતે ભાખરીને તમે બનાવી શકો છો। તો જુઓ, આ પહેલી ભાખરી બનાવી હતી એ મેં કિનારી ફાટી જાય ને એવી બનાવેલી છે। રેગ્યુલર આપણે ઘરમાં બનાવતા હોઈએ છીએ, જે સાંજે સબ્જી જોડે બી ભાખરી બનતા સુધી આ વધારે ખવાતી હોય છે અને કોઈ પણ એક ગ્રેવીવાળું શાક હોય એની જોડે આ ભાખરીને
વધારે પડતો ઉપયોગ થતો હોય છે. તો જુઓ સારી એવી મેં મારા માપ પ્રમાણે અહીંયા ભાખરીને બનાવી છે. બહુ જાડી નથી અને બહુ પતલી બી નથી. તો આપણી આ ભાખરી સારી એવી વણાઈ ગઈ છે. આ કિનારી એકદમ ફાટી જાય, જે રેગ્યુલર બનાવતા હોય એવી જ બનાવી છે. હવે આપણે અહીંયા બીજી એક ભાખરીને થોડો શેપ આપવાનો છે ફ્રેન્ડ્સ. જુઓ આ રીતે બીજી ભાખરીને સારી એવી પતલી વણી દેવાની છે. જરૂરથી એકવાર ટ્રાય કરજો. જે રીતે ગળ્યા આપણે થેપલા બનાવતા હોય છે, સૌરાષ્ટ્રના લોકો થેપલા ચણાના છે, પૂરી બનાવતા હોય છે સાતમ આઠમમાં ઠંડા માટે. તો જરૂરથી આ એક સાતમ આઠમની જ એક રેસીપી છે, જે વધારે પડતું થેપલાની જગ્યાએ હવે થોડું ટ્રેન્ડિંગ એવું ચાલે છે કે ભાખરી બનાવતા હોઈએ છે. કારણ કે પહેલાંના જમાનામાં વધારે પડતા થેપલા જ બનતા હતા અને શીતળામાની એ ગળ્યા થેપલાની પૂજા કરતા હતા. પણ હવે થોડુંક નવા જે મોબાઈલનો જમાનો આવી ગયો છે તો થોડું ફરી ગયું છે. તો જેને જે મરજી આવે એ રીતે આ રીતે કરતા હોય છે. તો એમાંથી જ એક ભાખરી બી આ રીતે બનાવતા હોઈએ છે, ગળી ભાખરી. અને આ બી શીતળામાને પ્રસાદી તરીકે એક મુકાતી હોય છે. તો જુઓ બીજી ભાખરીને મેં થોડો શેપ આપી દીધો છે. તમને જે આમાંથી પસંદ હોય એ રીતે. અને તમને અહીંયા એવું લાગે કે વધારે પડતી જાડી ભાખરી છે તો ઉપરથી આ રીતે શેપ આપ્યા પછી બી તમે વણી શકો છો. પછી હવે આપણે ભાખરીને ફૂલાવવાની નથી, તો એને કાંટા ચમચીથી આ રીતે થોડા પ્રેસ કરી દેવાનું. તો તમારી ભાખરી છે બિલકુલ અંદર હવા નહીં ભરાય અને જેવી આપણે બિસ્કિટ જેવી જોઈએ છે એવી જ ભાખરી તૈયાર થઈ જશે. કાંટા ચમચીથી અંદર પ્રેસ કરવાથી મતલબ એ છે કે જરા બી અંદરનો ભાગ છે આપણો એ કાચો નહીં રહે. થોડા આપણે હોલ્સ પાડ્યા છે એના કારણે. હવે તમે જોઈ શકો કે ગેસ ધીમી આંચ છે. ધીમી આંચે જ આપણે થોડું થોડું તેલ ઉમેરી અને આ રીતે ભાખરીને શેકવાની છે. હંમેશા ભાખરી શેકતા હો તો ફાસ્ટ ગેસે નહીં શેકવાની, ધીમી આંચ ઉપર જ તમારે ભાખરીને આ રીતે શેકવાની છે. ઘીમાં શેકી શકો છો, બટરમાં શેકી શકો છો અથવા તેલમાં. પણ વધારે પડતું મારા ઘરે તો હું તેલમાં જ શેકું છું. કોઈક દિવસ એવું લાગે તો ઘીમાં હું શેકી લઉં છું. તો જુઓ આ એક ભાખરી સારી એવી એકદમ બની ગઈ છે. ત્યાર પછી આપણે બીજી બી ભાખરીને આ રીતે શેકી દેવાની છે. વધારે પડતી ભાખરીમાં દાજ ના પડે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. ભાખરી હંમેશા બનાવતા હોવ તો ભાખરીને હંમેશા ધીમી આંચ ઉપર, અને બીજી વસ્તુ કે એકદમ આમાં ધીરજથી ભાખરી શેકવી પડે છે. સ્પીડમાં ભાખરી કોઈ દિવસ શેકાતી નથી હોતી. તો બિસ્કિટ જેવી ભાખરી તમારે ખાવી હોય તો ગેસ ધીમો રાખી અને સારો એવો તમારે પહેલાં લોટ બાંધવાનો છે. લોટ બંધાઈ જાય પછી જે શેકવાની પદ્ધતિ છે એમાં બી તમારે થોડું ધ્યાન રાખવાનું છે. ત્યારે એકદમ સરસ બિસ્કિટ જેવી ભાખરી તૈયાર થઈ જતી હોય છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી જુઓ આ રીતે. સારો વિડીયો લાગે તો એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ઉપરથી બી મેં થોડું ભાખરી બની ગયા પછી ઘી લગાવેલું છે અને આ રીતે અથાણા સાથે સર્વ કરી છે. જે ગોળમાંથી બનતી આપણી આજની રેસીપી તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.